નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને લોકસભા અને રાજ્યસભા બંનેમાં ચોમાસું સત્ર આગામી 20 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। ગુજરાતભરના 1.6 લાખ સહિત દેશભરના 24 લાખ કરતાં વધારે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે કે જેઓ દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે, તેઓના પગાર વધારાને લઈને ચોમાસું સંસદ સત્રમાં ક્યાંક ને ક્યાંક શુભ સમાચાર આવવાની મિત્રો અપેક્ષાઓ હતી, પરંતુ ગતરોજ સંસદ સત્રમાં એક પ્રશ્નના જવાબમાં એક જે લોકસભાના સાંસદ છે તેમના પ્રશ્નના જવાબમાં જે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા આ પગાર વધારાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી હતી। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સંસદમાંથી શું મહત્વના અપડેટ્સ આવે છે દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે અને શું પગાર જે છે તે આગામી સમયમાં વધશે, ક્યારે સરકાર આ પગાર વધારો જાહેર કરશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને આવા આંગણવાડીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગતરોજ લોકસભાનું જે ચોમાસું સંસદ સત્ર ચાલી રહ્યું છે તેમાં મિત્રો એસપીના એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશના એક સાંસદ સભ્ય દ્વારા માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2018થી જે કેન્દ્ર સરકારનો ICDS પ્રોજેક્ટમાં 60% હિસ્સો છે તેમાં વર્ષ 2018થી જે વધારો થયો નથી તે વધારો કેન્દ્ર સરકાર ક્યારે કરશે અને શું સરકાર આ કર્મચારીઓને ICDS પ્રોજેક્ટના કર્મચારીઓને કાયમી કરશે કે નહીં, તેના પ્રશ્નના જવાબમાં માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે સરકાર જે છે તે મિત્રો વર્ષ 2018થી જે કર્મચારીઓના માનદ વેતનમાં 60% હિસ્સામાં જે ફાળો નથી વધાર્યો તેને લઈ અને ચિંતિત છે। અમે નાણાં વિભાગને જે છે તે વધારા માટેની જે છે તે મિત્રો જે ફાઇલો છે તે મોકલી દીધી છે, કેટલો વધારો કરવો એ પણ મિત્રો અમે મોકલી દીધો છે, પરંતુ નાણાં વિભાગની પૂર્વ મંજૂરી વિના આ વધારો કરવો અશક્ય છે। એટલે કે નાણાં વિભાગ ક્યાંક ને ક્યાંક મિત્રો હવે નાણાં વિભાગમાં આ ફાઇલ અટવાયેલી છે। તેમના જવાબ પરથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણાં વિભાગની મંજૂરી જો આજે મળી ગઈ હોત તો આજે જ જાહેર થઈ જાત વધારો, પરંતુ હજુ સુધી નાણાં વિભાગની જે છે તે સરકારની મંજૂરી નથી મળી, તેથી આગામી બજેટ 2025-26નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થશે 1 ફેબ્રુઆરી 2025ના રોજ, તો બજેટમાં અથવા તો જ્યારે બજેટ દરમિયાન જે શિયાળુ સત્ર સંસદમાં ભરાવાનું છે ત્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આ ચોમાસું શિયાળા સત્રમાં મિત્રો આ વધારો જાહેર થશે તેવું અન્નપૂર્ણા દેવીએ જાહેર કર્યું હતું। ક્યાંક ને ક્યાંક મિત્રો સરકાર ચિંતિત છે આ લાખો આંગણવાડી કર્મચારીઓને લઈ અને આનો પગાર વધારો જે છે તેને લઈ અને પણ તેઓ ચિંતિત છે, તેઓ એ પણ જાણી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે એ પણ જાણીએ છીએ કે વિવિધ રાજ્ય સરકારોની જે કર્મચારીઓ છે તેમણે મિત્રો હાઈકોર્ટનો આશરો લીધેલો છે અને હાઈકોર્ટે તેમને સરકારી કર્મચારી જાહેર કરવા તેવું પણ કહેલું છે, પરંતુ કેન્દ્ર સરકારનો આ એક અતિ મહત્વનો પ્રોજેક્ટ છે જે ફક્ત ને ફક્ત મિત્રો દરેક વર્ષે રિન્યૂ કરવામાં આવે છે અને આ પ્રોજેક્ટના કર્મચારીઓને કાયમી કરવા માટે સરકારે તેના માટે ખૂબ જ ગહન ચિંતન કરવું જ પડશે। એટલે કે હાલમાં સરકાર આ કર્મચારીઓને કાયમી કરવાના મિત્રો જે છે તે મિત્રો મોડમાં નથી। ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારી તરીકે તો પરંતુ જાહેર નહીં થાય, પરંતુ તેમનો જે પગાર વધારો છે વર્ષ 2018થી 6 વર્ષથી જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન નથી વધ્યું તેને લઈ અને સરકાર ચિંતિત છે અને આગામી સમયમાં ફેબ્રુઆરી 2025માં જ્યારે સંસદનું ચોમાસું શિયાળુ સત્ર ભરાશે ત્યારે શિયાળા સંસદ સત્ર દરમિયાન આ પગાર વધારાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક સરકાર આ પગાર વધારો કરવા માટે હાલમાં હિલચાલ કરી રહી હોય તેવું જાણવા મળેલ છે। તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું અન્નપૂર્ણા દેવીએ કે જે પગાર વધારો છે તે મિત્રો જે રીતે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેને અનુસરીને જ મિત્રો કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને વર્ગ 3 અને 4માં સમાવી અને તેમને હાલમાં કેન્દ્ર સરકારના ધોરણે જે કે વર્ગ 3માં 18,000 રૂપિયા અને વર્ગ 4માં 14,000 રૂપિયા મિનિમમ બેઝિક સેલેરી મળી રહી છે, તે પ્રમાણે પગાર આ બંને સંવર્ગોનો કરવાની તૈયારીઓ કેન્દ્ર સરકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। અન્નપૂર્ણા દેવીએ વધુમાં જણાવ્યું હતું કે ICDS પ્રોજેક્ટમાં આ દેશના 24 લાખ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેઓ મિત્રો દેશના પોષણમાં અને ભાવિ વિકાસના ઘડતરમાં ખૂબ જ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે। તેમને તેમના કામનો જે વળતર છે તે અયોગ્ય ચૂકવાઈ રહ્યું છે તેવું અમે જાણીએ છીએ, એટલા માટે જ અમે મિત્રો નાણાં વિભાગને ફાઇલ મોકલી છે પગાર વધારાની। આગામી સમયમાં નાણાં વિભાગની પૂર્વ મંજૂરી જે માંગવામાં આવી છે તે મંજૂરીની મહોર નાણાં વિભાગ દ્વારા અને સરકાર દ્વારા મારવામાં આવશે ત્યારે સરકાર ચોક્કસથી આ કર્મનિષ્ઠ કર્મચારીઓનો પગાર વધારો કરશે તેવું તેમણે સંસદમાં મિત્રો એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું। તો મિત્રો આગામી ફેબ્રુઆરી 2025-26નું જ્યારે બજેટ રજૂ થશે 1 ફેબ્રુઆરી 2025માં અને ત્યારબાદ જે શિયાળુ સત્ર દરમિયાન જે મિત્રો પ્રશ્નોત્તરી થશે તેમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગના જ્યારે વારો આવશે ત્યારે તેમાં આ પગાર વધારો જાહેર થાય તેવી મિત્રો હાલમાં સ્પષ્ટતા દેખાઈ રહી છે કે હજુ પણ કર્મચારીઓએ 2 મહિનાથી સમયગાળોની રાહ જોવી પડશે। આગામી 2 મહિનામાં જે તે મિત્રો પગાર વધારો જાહેર થઈ શકે છે। જય હિન્દ, અસ્તુ।